છો મિત્રો? મજામાં જશો, કારણ કે આપણો બ્લોગ જોતા મજામાં જોઈએ છે. આજે તમારો ભાઈ એટલે તમને બધાને ખબર તો પડી જ ગઈ છે કે તમારો ભાઈ માય ચેરિયું પેટીમાં પડ્યું હોય એમાં રાખ્યું ભર્યો બરાબર બતાડ ચેરિયોનું અનબોક્સિંગ હજી નથી કર્યું આપણે, હજી આનું કરવાનું બાકી લાવી ગયું મિત્રો. આનું થોડું ઘણું અનબોક્સિંગ આપણે કરી નાખીને પછી એને જસ્ટ લઈને ટ્રાય કરી કેવું કોઈ અંદર બધા. ફાઇનલી મિત્રો આપણું આવી ગયું હોય, જો તમને અનબોક્સિંગ કરીને બતાવું. મિત્રો તમે જોઈ શકો છો આવી ગયું આપણું માઇક. આ કાગળિયું ઘરનું ઉડીને વયું ગયું હતું હમણાં. મિત્રો આપણે ઓપન કર્યું હોય ને જો અંદર માઇક દેખાય છે, ઉભા રહ્યો આપણે કાર્ડ લઈ અને જઈ રહ્યું આપણું આ માઇક છે. અહીંથી ચાલુ થાય, બીજું કંઈ ન થાય. સાઈડમાં ચાર્જિંગ થાય શકે. અને ઉભા રહ્યો તમને બીજી વસ્તુ બતાવો. અને એક છે ને આ આવ્યું હે, ત્યાં ટાઈપ સીનું હે વहाँ ભરા. અને એક આ પિન આવી આઈફોનમાં કનેક્ટ થાય શકે. ચાર્જિંગનું દોડ્યું છે. મિત્રો તમે જોઈ શકો છો હવે બ્લોગ આવશે ને એ માઇક ઉપર આવશે. કોમેન્ટ કરી નાખજો કેવા કાવા થઈ ગયો. આપણે જ વાડીએ આવ્યા હતા હાથી આંકવા, અને હે ને હમણાં હું જરી કનેક્ટ કરી લઉં બરોબર. લાઇટ બરે દેખાય. મિત્રો આપણે જસ્ટ માઇક ને હે ને ચાલુ કરીને જોઈ લીધું હે, ક્લિયર અવાજ આવે છે તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો જો મારો બાપાની હે ને જો આ હાથી આંકે હે દેખાય તમને. જ્યાં અહીંયા આપણે આ બધા જો હાથી હે ને વાલાગી હાલી ગયો તમને બધું બતાડી દઈ. બાકી ઓલો માઇકનો વિડીયો કેવો લાગી ગયો એને કહી જ દેજો, કોમેન્ટ કરી નાખજો કેવું હે. જો આ બધું હજી હાલેલું હે. અહીં પાછું એક બપોર પછી પાછું હાંકવાનું હે આપણે. જો જોટાણ સાટા ચાલુ થઈ ગયા હે. અને જો પાસે ઉથલ માર પાછા આવે છે. જો અહીંથી એટલું જ રહ્યું, 6 જ ઉથલ રહી છે ખાલી. અહીંથી આપણે બધું જો હાલી ગયું ને આ ગાડીથી જ આખી. જો ખાલી આટલા જ ચડાવવાનું બે વાહન તમને દેખાતું હોય. ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો મેં અટાણે હે ને બુસ્કોટ પહેરી લીધો હે. અને જો તમને અટાણે કે રીતના મસ્તનું માઇક લાગે ને જ્યાં ઘાય વાડીમાં નીકળી ત્યાં તમને બતાણી કેવો અવાજ આવે છે. તો હને કોમેન્ટ કરી નાખજો મસ્ત મજાની, લાઈક કરી નાખો, શેર ને સબસ્ક્રાઇબ પણ કરી નાખો. હાલો હાલો આપણે કાંઈ ખોટી લપ કરવી નથી ને ધીરે ધીરે થઈ ગયા હાલતા. પણ તમે હવે હે ને જોતા રહ્યો, હું હાઈલો જ જાઉં. જો મારા હાથ તમને દેખાતો છે, હું આંખો દેખાતો હોય. આપણે ધીરે ધીરે હાઈલું જવાનું. અહીં વાડીમાં કેમ આવતો રહ્યો ખબર તમને? બધો ક્લિયર અવાજ સંભળાવા મળે. અને થોડો આપો ઝાડવા નલબો લઈને થોડો અવાજ આવે. ઓલી શેર ક્યાં લગી આપણે આવ્યા હતા ખબર? આપણે જો અહીંયા લગી આવ્યા હતા. આનાથી થોડાક આવજી થોડોક આમ રિક્સ લઈ વાહે લગી. પછી હું હજી ત્યાં પૂગીને ત્યાં જઈને હું બધું કરી. તો આપણે અહીંથી સેજ આ બીજા લીમડા આગળ આવતા રહ્યા. અહીં તમને પવનનો થોડો અવાજ આવતો હોય, કારણ કે એને શું કે મોંઘું નથી, 400 રૂપિયાનું જોયું હતું એટલા માટે. હજી આપણે સેજ હજી મિત્રો આમાં લાઈટ બ્લિંકિંગ કરવા લાગશે ને થવા માંડશે ને તો ખબર પડી જાય. અને જો અહીંયા હું એટલો ભલે આવી ગયો પાછા રિટર્ન ત્યાં પૂગી ગયા. હાલો તો મિત્રો હું તમને હેને એક રોગો ક્લિયર રોગો હું કે માઇક વાંધી ઓલી પિન કાઢીને તમને મારો ક્લિયર રોગો સંભળાવું અવાજ ખુદનો. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આ આપણું કનેક્ટર હતું, આપણે ચડાવેલું હતું. એને આપણે કાઢી નાખ્યું છે ને માઇક ને બે અહીંયા હે. અને જો ડિસ્કનેક્ટ થઈ ગયું ને એટલે આની અંદર લાલ લાઇટ બરહે. આપણે ધીરે ધીરે હાલ્યા જઈએ. તમે જોઈ શકો છો માઇક વિનાનો અવાજ. બે વસ્તુ હજી મારા ઘરે. જો તમને પવનનો અવાજ આવતો મારો તમને ઓછો અવાજ આવતો હોય માઇક વિનાનો મિત્રો અટાણે હને 3 વાગ્યા હતા ને 3 વાગે એટલે વાળી આવ્યા હતા. અને જો અટાણે હને હાથી હાલે છે. આમાં પાછું આપવાનું ચાલુ કર્યું છે વાથી ત્યાં હાલી જાય. આપણે માઇક કેમ લીધું ખબર? કેમ કે છે ને આપણે કામ આવે આમ કંઈક ક્લિયર અવાજ આવી શકે થોડો. હજી આપણે ચર્ચો વાળું જ લીધું. આપણે મોટા સેલિબ્રિટી હોત તો શું કે યુટ્યુબર આગળ ને શું કે 1100-1200 વાળું હોય એ બધા રાખતા હોય.
હું અટાણ હેને રાપડી થી હેને અટાણ ગાડી એક મારો વારો નથી એટલે જો હું ખડે હોય ને કોકો કે હેઠા ભર રહી ગયો હોય ને ક્યાંક ક્યાંક અને હું અટાણ હાકું હું આપણે આપણું કામ પતાવી નાખી. મિત્રો તમે જોઈ શકો છો 3 કૂતરા હે જો તને આરામ કરે જો એક માં દેખાય એક જો તમને કાળું દેખાતું હોય જો એક માં વૈસમાં હોતું અહીં એક તો આમ વયું ગયું અને સામે હેઠ ગયો. આપણે નાસ્તો એ કરી લીધો તો જો આમાં હતો ખોભાઈ આમ પડી હતી આપણે કૂતરા માંડવીમાં રખડે ને એનો શું વાંધો ખબર આડો આમાં માંડવી ખોદીને બેઠા હોય ડો એટલે જો આ કૂતરા ને શોર્ટ બોટ દીધો હોય ને તો આવે નહીં. મિત્રો આપણે હેને જસ્ટ શું કહેવાય અહીંયા મેડી માથે એટલે હું ઘરે તો આવતો રહ્યો પણ મેડી માથે ચડ્યો તો તમને હું તઈ નથી કહેતો કે માઇક સેટું લઈ જાવ જોજો હું બોલું હોઉં ને જો હાલો હાલો માઇક ટેસ્ટિંગ માઇક ટેસ્ટિંગ માઇક ટેસ્ટિંગ માઇક ટેસ્ટિંગ માઇક ટેસ્ટિંગ માઇક ટેસ્ટિંગ તમે જોઈ શકો છો અટાણ કેવો ક્લિયર અવાજ આવે છે. હવે જોઈ શકો છો હવે કેવો ક્લિયર અવાજ આવે. આપણે માઇક ને હેને થોડુંક સેટું રાખીને બરોબર કેમ કે હાવ પડખે રાખીને તો થોડોક અવાજ થોડોક ફેરફાર થાય એટલા માટે થોડુંક એને સેટું રાખ્યું. હવે તમને કેવો ક્લિયર અવાજ આવે છે. જો અટાણ આપણે ફાઇનલી મેડી માથે ચડ્યા હઈ જોઈ શકો છો આ સમાજ છે ગામની. મિત્રો બીજો દિવસ થઈ ગયો છે ને જો આજે કટકીમાં આવ્યા એટલે બીજી વાડીમાં આપણે આવ્યા હઈ કટકીમાં જો હાથી આંકવાનું ચાલુ કર્યું હે અને હેને હું અટાણે ચા પીવું છું અને માઇક ઘરે રાખી ગયો અટાણ પછી શું કે લીવો નહીં અટાણ જ્યાં અમે સનેડો હાલે હે જ્યાં જો માંડવી ત્યાં હમણાં 3 શિયાર આયરું ઘાટી છે અને આમ બધું ક્યાંક પાખ્યું છે. તો મિત્રો તમે જોઈ શકો છો કેવો બધો વરસાદ આવે હમણાં થોડીક વાર પછી ફૂલે આવતો હતો કારણ જો વરસાદ થોડીક વાર પછી મોટા છાંટા પડતા હતા. તો મિત્રો કંઈક આવું હોય એ ચાલુ થાય અને દબવી રાખવાનું એટલે હેને ચાલુ થઈ ગયું ચાલુ કરીને બતાવવાનું ના હેને રિસીવર હેને ફોનમાં ચડાવતા એને એટલે કનેક્ટ થઈ જાય. આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખો અને વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો. હું તમને મળું બીજા વ્લોગમાં. બાય.